કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે. નવસારીને મળશે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કરી જાહેરાત. રેલવે મંત્રીને અશ્વિની કુમાર વૈષ્ણવને રજૂઆત કરાતા અપાઈ છે ખાતરી. મેમુ સહિતની અન્ય લોકલ ટ્રેનો પણ અપાશે સ્ટોપેજ. પીએમ મિત્રા પાર્ક જે આકાર લઈ રહ્યું છે એમાં 70,000 લોકોને રોજગારી મળશે, જેનાથી નવસારીનો વિકાસ વધશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રેલવે જે સૌથી દુઃખદ પ્રવાસ એને આજે સુખદ પ્રવાસમાં પરિવર્તિત કર્યો છે. રેલવેની સ્પીડ વધી, રેલવેની સ્વચ્છતા વધી ને એના કારણે રેલવેમાં પ્રવાસ કરવા માટે આપણે આકર્ષાયા એ પ્રકારનું એક વાતાવરણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઊભું કર્યું છે. બાબા આઝમની ગાડીઓ, બાબા આઝમની સમયના ડબ્બાઓ, એ કોચમાં બેસીને પ્રવાસ કરતા કરતા વંદે ભારત સુધી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પહોંચાડ્યું એના માટે આખો દેશ એમનો ઋણી છે કે જે આ દેશને ધબકતો રાખવા માટે રેલવે એક અત્યંત મહત્વની વાત છે અને એ માધ્યમને મોદી સાહેબે મજબૂત કર્યું છે. એમણે રેલવે મંત્રી તરીકે શ્રી અશ્વિની વૈષ્ણવજીને જવાબદારી આપી અને એમણે પણ ક્રાંતિકારી સુધારાઓ કરીને માન્ય મોદી સાહેબની અપેક્ષા પ્રમાણે જે કામ કર્યું છે ને આપણા દેશમાં નિર્મિત થયેલી ટ્રેનો, એની કોચ, એના દ્વારા જ પ્રવાસ અને એ પણ સુખદ પ્રવાસ એ આપણા માટે અત્યંત આનંદની વાત છે. ઘણા વર્ષોથી, ઘણા સમયથી નવસારી ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ માટે આગ્રહ કરતી હતી. વચ્ચે વચ્ચે અમુક ટ્રેનોના સ્ટોપેજ મળ્યા. નવસારીને અન્યાય થતો હતો કે સુરત 30 કિલોમીટર, ત્યાં દરેક સ્ટોપેજ હોય એટલે અહીંયા સ્ટોપેજ મળતા નહોતા. પરંતુ આપણને આ વખતે વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે અને હવે જે પીએમ મિત્રા પાર્ક આકાર લઈ રહ્યું છે, જે વર્લ્ડ ક્લાસ પીએમ મિત્રા પાર્ક બનવા જઈ રહ્યું છે કે જેમાં લગભગ 70,000 યુવાનોને જોબ મળશે, કામ મળશે. એના કારણે નવસારીનો જે ગ્રોથ છે એ જે સ્લો થયો હતો, ધીમો પડ્યો હતો, એ ખૂબ જ સ્પીડમાં વધવાનો છે. અને ત્યારે વંદે ભારત સહિતની અનેક ટ્રેનોનું સ્ટોપેજ એ આપણને મળવું અત્યંત આવશ્યક પણ છે. આપણે માન્ય શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનીએ કે એમણે વંદે ભારતની ટ્રેનનો સ્ટોપેજ આપવા માટે હકારાત્મક વલણ અપનાવ્યું. અને પરમ દિવસે એક મિટિંગમાં મળ્યા હતા. એમને કહ્યું કે મારી પાસે 1-2 દિવસમાં ફાઇલ આવી જશે, હું સાઇન કરી દઈશ એટલે આપણે ત્યાં સ્ટોપેજ પણ આવી જશે. પણ સાથે સાથે આપણે જે વલસાડ, વાપીથી સુરત સુધી નવસારી અને નવસારીના આજુબાજુના ગામના લોકો કે યુવાનો જે જોબ માટે જાય છે, એમને જે ટ્રેનોની આવશ્યકતા હતી, લોકલ ટ્રેનો, મેમુ ટ્રેનો, એના માટે પણ આપણે કહ્યું છે આપણે એ સચિન કે ભેસ્તાન સુધી કે ઉધના સુધી એ ટ્રેનો આપે એ પ્રકારે 2 ટ્રેનોની માંગણી કરી છે. અને એની પણ અનુકૂળતા કરીને કે સુરત સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનાવવાનું કામ ચાલે છે અને ઉધનાનું પણ સેટેલાઇટ સ્ટેશન બનવા તરફ જઈ રહ્યું છે. એના કારણે થોડી મુશ્કેલી છે, પરંતુ એમાંથી આપણે આગ્રહ કર્યો હતો કે યુવાનોને અપડાઉન માટે ખૂબ મુશ્કેલી છે, એટલા માટે આ ટ્રેન અત્યંત આવશ્યક છે. તો વંદે ભારતની જે આવશ્યકતા હતી એટલી જ એનાથી પણ વધારે મેમુ ટ્રેનની આવશ્યકતાઓ છે અને એના માટે પણ એમણે હકારાત્મક કહ્યું છે. એ વ્યવસ્થા ગોઠવીને એના માટે પણ આપણને એ ટ્રેનો પર આપશે એવી એમણે ખાતરી આપી છે. એમાં પણ એમણે બધા જ પ્રશ્નો ચેમ્બરના હતા. પાર્ટી તરફથી ભુરાભાઈ અને એમની ટીમ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ અને બધા જ લોકો ત્યાં આવ્યા હતા. લગભગ 22 લોકો અંદર, 28 લોકો ત્યાં જોડાયા હતા અને એમણે આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી દેસાઈ એમને પણ રજૂઆતો કરી હતી. બાકીના લોકોએ રજૂઆતો કરી. ચેમ્બરે પણ પોતાની રજૂઆતો એમની પાસે આવેલી કરી હતી.
અને એક સુખદ પરિણામ આપણને મળ્યું છે. આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનીએ કે જે રીતે એમણે રેલવેને સ્વચ્છતા તરફ, સ્પીડ તરફ આગળ લઈ જઈ રહ્યા છે. એક બુલેટ ટ્રેન એ પણ જે આપણને આવનારા દિવસોમાં જોવા મળશે. એનું એક સ્ટેશન તો બિલીમોરામાં છે. નવસારી જિલ્લામાં બિલીમોરામાં એક સ્ટેશન જ્યારે આપણને મળી રહ્યું છે, ત્યારે આ પણ ઝડપમાં શરૂ થાય એનું કામ જે રીતે ઝડપમાં ચાલી રહ્યું છે, એની ક્વોલિટી જોઈએ છે ત્યારે આપણને ગર્વ થાય કે આપણા દેશમાં આવી સરસ ક્વોલિટીનું કામ આટલી સ્પીડમાં થઈ રહ્યું છે. એ પણ આપણે જોઈ રહ્યા છે. 2047નો વિકસિત ભારતનું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું સાકાર કરવા માટે આવો આપણે સાથે મળીને આપણને મળેલી સગવડોનો લાભ લઈને દેશના વિકાસમાં આપણે યોગદાન આપીએ. એ જ આપણી પાસેથી અપેક્ષા સાથે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.